જય દ્વારકાધીશ મિત્રો, બધાના આપણા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે છે 3 જુલાઈ અને આજે છે ફૂલ વરસાદ મેંદેડામાં। તમે જોઈ લ્યો, આજે અમે ઊભા છીએ જાત્રાના રોડ ઉપર। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જો, અને આગળ આગળ તમને હું બતાવું, બધોય નજારો બતાવું આજે મેંદેડાનો। તમે જોજો આજે કેટલો વરસાદ પડ્યો નહીં। અત્યારે જો દાત્રાના રોડ ઉપર એક આ ભાઈની વાડી છે, ત્યાં જો ખેતરમાં પાણી ભરાઈ ગયું, જોઈ લો। લગભગ ખેતરમાં ભરાઈ ગયું, લગભગ બધાયના ખેતરમાં પાણી ભરાઈ ગયા, જોઈ લો। વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને બતાવીએ આગળ કેવો કેવો વરસાદ છે। માય ગોડ, જોઈ લ્યો મિત્ર, દાત્રાના રોડ ઉપર બધા ખેતરોમાં પાણી, ફૂલ વરસાદ આવે છે મિત્રો। આ દાત્રાના રોડ ઉપરના લાઈવ દ્રશ્યો તમને બતાવું છું। ખેતરોમાં અતિ ભારે વરસાદ છે, ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને તમને આગળ બતાવું, તમે વિડીયો જોયા રાખજો। અત્યારે હું છું દાત્રાણાના સરકારી દવાખાનામાં, ત્યાં જાઓ ત્યાં પણ પાણી ફૂલ છે, લાઈવ દ્રશ્યો વિડીયોમાં બન્યા રહેજો, હજી બતાવું તમને આગળ આગળ। તો અત્યારે છે જો આ રોડ છે પિંદારા ને ચિરોડા જાય, એમાં પણ પાણી ભરાય। દાત્રાણાના લાઈવ દ્રશ્યો, જોરદાર વરસાદ પડ્યો છે, આગળ આગળ તમને બતાવું, વિડીયો જોઈ રાખજો। તો મિત્રો આ છે મેંદેડાનું સરદાર ચોક, જોઈ ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા, ત્યાં પણ ફૂલ વરસાદ છે, જોઈ લ્યો। બધે પાણી ભરાઈ ગયા છે રોડમાં, જોઈ લો, કાંઈ ઘટે રજા નથી, મેઈન રોડ પાણી બહુ જોરદાર, જોઈ લ્યો, જો લાઈવ દ્રશ્યો છે, લાઈવ ભરાય। આ છે પટેલ સમાજ વાળો રોડ, જોઈ લ્યો, ફૂલ પાણી ભરાય, કાંઈ ઘટે નહીં। હજી એક બતાવું, આગળ પણ એક જગ્યાએ પાણી ભરાય ને, અહીંયા પાણી ભરાય છે જોરદાર, ફૂલ, કાંઈ ઘટે શું કે છે, જોઈ લો, ફૂલ લાઈવ દ્રશ્ય। અત્યારે હું છું તુલસી હોટલે, જોઈ લો, અહીંયા પણ ફૂલ વરસાદ છે। આ છે તુલસી હોટલ, અને અહીંયા પણ જો આ પાણી આવી ગયું છે, તો એ ફૂલ વરસાદ કરો, બસ કાંઈ ઘટે નહીં। મેંદેડામાં બધે પડ્યો તો, મેંદેડામાં નહોતો પડ્યો, પણ મેંદેડામાં ભૂકા કાઢી નાખ્યા। હજી તમને આગળ હું બતાવીશ, જોઈ લો, આ છે મેંદેડાની તુલસી હોટલ પાસેનો લાઈવ દ્રશ્ય, જોઈ શકો છો, જોઈ લો તમે, વિડીયોમાં બન્યા રહેશે, હું તમને આગળ હજી બતાવું છું। તો અત્યારે હું જઈ રહ્યો છું આપણે સાસણ રોડે, તમને હવે આજે બતાવું કે મધુવંતી ડેમનો નજારો કેવો છે। અને એક જો પેલા માધવ પેટ્રોલ પંપ પાસે જો અહીંયા બતાવજો, અહીંયા પણ ફૂલ વરસાદ પડ્યો, જો અહીંયા પણ પાણી ભરાય છે, તમે જોઈ લો। હા, કાંઈ ઘટે નથી જેવું વાર લાગે ભાઈ, હા તો પાણી ઉડે બહુ, હા કાંઈ ઘટે। અને જો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને વરસાદના વિડીયો લાઈવ હું બતાવીશ, જોઈ લ્યો તમે, અને સબસ્ક્રાઈબ કરી લ્યો પેલા ચેનલને। તો મિત્રો જો અત્યારે હું પહોંચી ગયો છું મધુવંતી ડેમે, અને અહીંયા અત્યારે તો વરસાદ ઓછો થઈ ગયો હે, હું તમને કોઈ જો દ્રશ્ય બતાવું અહીંનો લાઈવ, કે ભાઈ કેવો માહોલ છે। અને સાહેબ આ તો આપણા મેંદેડાની મોજ છે, એટલે અહીંયા વરસાદ પડે એટલે કાંઈ ઘટે જ નહીં, તો તમને ખબર છે અહીંની હરિયાળી એટલે કાંઈ ઘટે નહીં, અને તમને હું બતાવવાની કોશિશ કરું છું શું માહોલ છે અહીંયા, તમે જોવો, કાંઈ ઘટે। વરસાદ અત્યારે ઓછો થઈ ગયો, પણ સાહેબ આની એક ઝલક વરસાદની આવે તો આનો માહોલ કાંઈક અલગ, તમે જો બતાવું તમને, થોડો થોડો આવે છે વરસાદ, કાંઈ ઘટે નહીં। એ વાદળોથી ઢંકાયેલા અમારા ડુંગરો, અમારો મધુવંતી ડેમ, કાંઈ ઘટે નહીં, કારણ કે અહીંયા ઘણા ઘણા લોકો પર્યટકો આવે છે। અહીંયા અમારો આ મેંદેડાનો મધુવંતી ડેમની નજારો, અત્યારે આ પોઝિશન છે આપણા વરસાદ ચાલુ થયો છે, હું તમને
તમને લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન. તો મિત્રો જો અત્યારે અમે પહોંચી ગયા છીએ ખોડિયાર માના મંદિરે. તમને ત્યાંનું લોકેશન બતાવું અને જો ત્યાંનો નજારો પણ એક નંબર સુંદર છે અને કાંઈ ઘટે નહીં. તમે વરસાદમાં જરૂર પલારવા આવજો ને નાવા આવજો. આ બાજુ કાંઈ ઘટે નહીં એવો નજારો છે. ચાલો જો મિત્રો કાંઈ ઘટે નહીં. તમે આ ડુંગરની વાત તો હું તમને શું કરું, બધાને ખબર જ છે. એકવાર તમે એને ખાલી ચોમાસામાં વરસાદ આવતો હોય ને ત્યારે આ જગ્યા ઉપર આવજો. અત્યારે હું તમને દ્રશ્ય બતાવું છું કે કેવું છે. તારીખ છે 3 જુલાઈ. આજના લાઈવ દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. જો કાંઈ ઘટે નહીં. અને તમને ત્યાંથી ડેમ બતાવું, જોઈએ કાંઈ ઘટે નહીં. આ પોઝિશન છે આજની, પણ વાતાવરણ ખૂબ સરસ છે અને મજા આવે એવું છે. અને વિડીયોમાં નવા હોય ને તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ. મિત્રો જો અત્યારે તમને ચાલુ વરસાદે ખોડિયાર માના દર્શન કરાવું છું. દર્શન કરી લેજો. જય ખોડિયાર માં. બહુ સુંદર વાતાવરણ છે એટલે બહુ મજા આવે છે આજે. અને આજે તમને બધા વિડીયો બતાવવાની કોશિશ કરું છું. લોકેશન એવા જે સારા સારા આપણા મેંદેડામાં છે કે જે જોવા લાયક હોય, એટલે તમે ઘર બેઠા પણ નિહાળી શકો છો લોકેશન. તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે, કે જે આપણે લાઈવ દ્રશ્યો વરસાદ હશે ત્યારે બતાવશું. એટલે આજે આ વિડીયોમાં આટલું જ. સબસ્ક્રાઇબ કરી લેજો. જય દ્વારકાધીશ.